દાદા ભગવાન વિના કંઈ જ ગમે નહીં. કીર્તન ભક્તિ વિધિ વિના કંઈ જ જચે નહીં. દાદા ભગવાન વિના કંઈ જ ગમે નહીં. સમૂહ જગત પુણ્યોદય જાગી જો અવતાર. ગજબનું પુણ્ય છે મહાત્માઓનું. હા, એટલે દાદા કહેતા હતા ને કે મહાત્માઓ કે છે દરરોજ એટલીસ્ટ એકવાર તો એ અરીસા સામે જઈને પોતાના ખભાને થાબડીને કહેવો, બોલો ધન્ય છે રમીલા, ધન્ય છે કે આવું જ્ઞાન મળ્યું. ગજબની પુણ્ય છે તમારી, ગજબની પુણ્ય છે. આવું જ્ઞાન મળ્યું, આવું દાદા તો કે કોઈ દુઃખ અડે નહીં તમને. જાઓ, આટલું એકવાર અરીસા સામે દિલથી મોઢું ખુશ થઈને બોલો, સમજીને કે શું મળ્યું છે. દાદા ધન્ય છે રમીલા, કેવી પુણ્ય છે તારી કે આવું મળ્યું જ્ઞાન. આવું જ કહેતા હતા, શીખવાડતા હતા. ખરેખર આ પ્રયોગ કરવા જેવું છે, અનુભવમાં લેવા જેવું છે. બસ થશે, રોજ થશે. આમ તો આમાં ટાપટીપ કરવામાં કેટલી વાર રીસો બગાડીએ છીએ. અને જેમ જેમ આ જ્ઞાનનું બી પરિણામ આવતું છે ને એમ એ અહો વધતું જ જાય છે. એટલે આ દીપકભાઈ ઘણા વર્ષો પહેલાં મને કીધું હતું કે આપણે હજી દાદાને ક્યાં ઓળખ્યા છે. મેં 94માં જ્ઞાન લીધું, 95-96ની વાત હતી. તો મેં કીધું આ દીપકભાઈ આવું કહે છે તો મને તો એમ લાગે છે મેં દાદાને ઓળખ્યા છે એટલે તો જ્ઞાન લીધું ને એટલે આમાં પડ્યા છે, તો એ કેમ આવું કહે છે. પછી ધીમે ધીમે દીપકભાઈ ફોડ પાડ્યો કે આજે આપણે દાદાને આટલા ઓળખ્યા, પછી આટલા ઓળખીએ, પછી આટલા ઓળખીએ, પછી દાદા જે થઈ ગયા ત્યારે દાદા પૂરા ઓળખ્યા કહેવાય. એકચ્યુઅલી એક્ઝેક્ટ ખરી ઓળખાણનું શું રીત છે કે જેટલું આપણને મેં કહે છે દાદા, એક વાક્ય એક શબ્દ એમે જે કહેલો છે એ આપણને જેમ જેમ મય વર્તતું જાય, જેમ મય વર્તતું જાય ને એમ આપણને મય અનુભવ થાય, એમ ઓળખાણ પડે. દાદા કહે છે અમારી ઓળખાણ આ નિરૂમાની ઓળખાણ પડી ગઈ હતી, છોડવા નથી. એક સેકન્ડ કહે છે દવાખાનું મોટું, તો કે ના હું આ જ્ઞાનીની સેવા કરીશ. અમને ઓળખાણ પડી ગઈ. બધા ઓળખે છે ને, તો કે ના સારા છે, ભલા છે, મારો આત્મા, મારો મોક્ષનું કામ અહીંથી થશે, એમને આધીન રહું, સર્વસ્વ મારું અર્પણ. એ ઓળખાણ પડી કહેવાય. ઓળખાણ વધતી સંપૂર્ણ ઓળખે ને પોતે તે રૂપ થઈ જાય. નિરૂમાને એટલી ઓળખાણ પડી હતી ત્યારે પોતે તેવા થઈ શકે, આત્મારૂપ થઈ શક્યા. આજે ગમે તેવું દાદા કોકને તમાચો મારતા હોય તો નિરૂમાને એમ ના થાય કે આ દાદા જો બગડી ગયા, કંઈ શું શંકા જ ના પડે. ઓળખાણ પડી ગઈ કે આ જ્ઞાની એટલે આ જ, પોતે જ્ઞાનમાં જ હોય, આત્મામાં જ હોય, દેહમાં એક ક્ષણ ના હોય. એ દેહ ગમે તેવું કાર્ય કરતો હોય પોતે માલિક જ ના હોય. એ ઓળખાણ પડવી એટલે તો તે રૂપ કરી નાખે. આ ઓળખાણ પડવામાં ખોટે છે, પરિચય માગે છે. એક દાડો સત્સંગમાં આવે ને પછી 12 દાડા પછી ફરી આવે, પછી એની એ વાત કરે છે, આપણને ખબર જ છે ને, લ્યો થઈ ગયું કલ્યાણ. રોજ આવતું હોય ને લાગે કે આ સૂક્ષ્મતા શું છે, આ વિજ્ઞાન શું પકડવાનું છે, ક્યાં આપણે ઊભા રહેવાનું છે, કઈ જાગૃતિ ગોઠવવાની છે, શેને માટે આ પર સત્સંગ છે, એ બધી સમજણ પડતી જાય તે ઓળખાણ પડી કહેવાય. ઓળખાણ થઈને એટલે કલ્યાણ. આ ઓળખાણ થવા માટે પરિચય છે, ને પરિચય વધતો જ હશે તેમ ઓળખાણ પડતી છે. ઓળખાણ આપણે પાડી લેવી છે કે એવું ઓળખવું છે એ શેમાં વર્તે છે પોતે. આ જે દેખાય છે અને પોતે શેમાં વર્તે છે ને એ જુદું છે. આખો એ પોતે જેમાં વર્તે છે એ ઓળખી લેવું છે.
અને એ ઓળખાણ પડે તો કામ કાઢી લીધું કહેવાય. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આજે દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા છે. દાદા ભગવાન સૂક્ષ્મ રીતે પ્રત્યક્ષ હાજર છે. આજે દિલથી અભેદ ભાવે દાદા ભગવાન સાથે તાર જોડીને મોક્ષ માર્ગમાં પ્રગતિ કરવા માટે ખૂટતી શક્તિઓ ખૂબ માગીશું. દાદા કે છે અમે પૂર્ણ સ્વરૂપે આજે દાદા ભગવાન જોડે અભેદ ભાવે પૂર્ણ સ્વરૂપે હોઈએ છીએ. જેટલી શક્તિ માગશો બધી પ્રાપ્ત થશે. આજે ખૂબ દાદા ભગવાન પાસે શક્તિ માગી મોક્ષ માર્ગ પૂરા થવા માટે પ્રગતિ કરીએ આપણે. અવસર આયો રે, ગુરુ પૂર્ણિમાનો અવસર આયો રે, ગુરુ પૂર્ણિમાનો અવસર આયો રે, આયો રે અવસર આયો રે, ગુરુ પૂર્ણિમાનો અવસર આયો રે, ગુરુ પૂર્ણિમાનો અવસર આયો રે. જ્ઞાનીઓની મોટા મોટી ખૂબી શું હોય કે એ નવી દ્રષ્ટિ આપે, બદલી નાખે, આખી દ્રષ્ટિ બદલી નાખે. બાકી સંતો છે કે ભક્તો છે કે શાસ્ત્રો છે તમારી દ્રષ્ટિ બદલી નહીં શકે. દ્રષ્ટિ તમને નવી આપી શકશે, કદાચ નવું નવું તમને જાણવા મળશે, સમજવા મળશે, પણ દ્રષ્ટિ બદલી નહીં શકાય. જે દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ થઈ છે તેને આત્મદ્રષ્ટિમાં લાવવાનું કામ જ્ઞાનીઓનું છે. શું જ્ઞાનીઓ આ દ્રષ્ટિ આખી બદલે છે, વિનાશીમાંથી અવિનાશી તત્વને જોતું કરી આપે છે. શું એટલે જ્ઞાનીને માટે તો એને કેવળ જ્ઞાનની નજીક જ ગયા છે. શું જ્ઞાની મળ્યાને જીવન પથ પર અજવાળું પથરાતું, જ્ઞાની મળ્યાને જીવન પથ પર અજવાળું પથરાતું, આત્મ દર્શન ના અજવાળે હૈયું હરદમ ગાતું, આત્મ દર્શન ના અજવાળે હૈયું હરદમ ગાતું, એના આજે પાવન દર્શન, એના આજે પાવન દર્શન, પાવન દર્શન દર્શન, વંદન 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 વંદન. આજે ગુરુ પૂર્ણિમા છે. આ વર્ષ માટે દાદા ભગવાનનો સંદેશો એવી રીતે લઈએ, ગમતા ના ગમતામાં સમતા.
એમાં બનેલું શું કે એક આપતા પુત્ર છે તો એ દાદાને કહેતા હશે, તમે હતા ત્યારે તમે સાંભળતા હતા ને બધું. એ દાદાને કહે છે કે દાદા અસીમ જે કારો બોલાવે છે બધું તે મને બહુ ગમતું નથી, કે થોડી વાર સારું લાગે 10 મિનિટ, બહુ ત્યારે 15 મિનિટ, પછી એથી વધારે જો બોલવાનું થાય ને તો મને કંટાળો આવે કે છે. આ મને ગમતું નથી કે છે બહુ અસીમ જે કારો બોલવાનું. પદ એ બહુ ગાવાનું બહુ ના ગમે, થોડી વાર ગમે પછી ના ગમે, પછી કંટાળો આવે. એટલે પછી દાદાએ બરાબર ને એને છાપટેલો, ખંખેરેલો સાહેબ, કચરો કાઢ્યો. પણ આવો આપણે બધાને થતું હોય છે. શું? આ તો એના નિમિત્તે દાદાની વાણી નીકળી, પણ આપણે બધા જોજો આપણને આવું બધું ઘણું થતું હોય છે. શું? કંટાળો આવે. પછી કોઈક જરા બેસુરું ગાતું હોય ને તેમ થાય કે હવે ક્યારે પૂરું કરે, ક્યારે પૂરું કરે. પછી પોતાનો વારો લઈને બેઠા હોય ત્યારે એ થાય ક્યારે પૂરું કરે મારો વારો, ક્યારે પૂરું કરે મારો વારો. કંટાળે. શું? પછી દાદાએ બરાબર કહ્યું કે આ ગમતું ના ગમતું એવું હોતું છે આપણને. આપણને ગમતું ના હોય, એમાં જેને બ્રહ્મચર્ય પાળવું છે એને તો ના ગમતા જેવું કશું હોવું જ ના જોઈએ. ચાલશે, ફાવશે અને ભાવશે, સાથે હોવું, ત્રણેય હોવું જોઈએ. જે હોય તો કહેશે ચાલશે, ગમે એવું હોય તો કહેશે ફાવશે મને, અને જે થાળી આવી, જે ખાવાનું આવ્યું તો કહેશે મને ભાવશે. બોલો પછી એને ક્યાંય પ્રોબ્લેમ આવે? ના આવે. એટલે આવું તો ચાલે જ નહીં કે છે. તમે કહો કે મને આ નહીં ગમતું, ના ગમે છે, ના ફાવે છે, ના ચાલે. મનના કયા પ્રમાણે ચાલ્યા કહેવાય એ. શું? દાદા કે ને અમારે કેટલું બધી વસ્તુ એવી હોય કે ના ફાવતી હોય, તોય પણ એવું એમને પોતાને ના ગમે એવું ક્યારેય બહાર આવે નહીં. મનમાં ઊભું થાય ને મનમાંથી જ ઉડાડી મૂકે, નિકાલ કરી નાખે. એમને એમની જોડે રાત દિવસ નિર્બેન હતા 20 વર્ષમાં, ક્યારેય કોઈ દાડો દાદાના મોઢે સાંભળ્યું નથી કે આ મને નહીં ફાવે, કે આ મને નહીં ભાવે, કે આ મને ગમતું નથી. આવું કોઈ દિવસ એમના મોઢામાંથી નથી નીકળ્યું. હવે કેટલી વસ્તુ એવી બની જી દાડામાં, કેટલી વાર એવી બને કે ના ભાવતું હોય. ના જમવામાં કેટલી વખત કેટલી વસ્તુ ના ભાવતી હોય. જુદા જુદા ઘેર જુદી જુદી જગ્યાએ ફરવાનું હોય, મન દેખાડે પણ એને ગાંઠે નહીં, બાજુ રાખે. આજ્ઞામાં ફાઇલનો નિકાલ કરો, સંભાળ નિકાલ કરો, છોડી દો, છૂટી જાઓ. આવું હોય જ્ઞાનીઓનું. ઘણીવાર એ તડકામાં કેટલાય 200-300 માઇલ મુંબઈથી વડોદરા આવવાનું હોય કે અહીંથી રાજસ્થાન જવાનું હોય, ધોમ તડકો હોય, ત્યારે કે એર કન્ડિશન ગાડીઓ બાડીઓ કશું નહોતું. તો એવી તડકામાં એક પેલી નાની ફિયાટ જ ગાડીઓ હતી ત્યારે, આમથી કેટલી સાંકડી હોય ફિયાટ ગાડીને બે, તડકો આવે આ આવે તે, એક ધારા 12 કલાક ડ્રાઇવિંગમાં હોય તો એમના એમ બેસી રહેતા હતા. આપણે તો કેટલી વાર વચ્ચે ઊભા રાખીએ ને થમ્સઅપ પી આવીએ ને કોકા કોલા પી આવીએ ને આઈસ્ક્રીમ ખાઈ આવીએ, કશું નહીં, બહુ તાર પાણી આપીએ. ઉતરવાની વાત નહીં. હા, ઉતરીને ફરી આવીએ, કાંટો મારીએ, પગ છૂટા કરીએ, એવું કશું નહીં. હા, એ જ રીતે બેઠા હોય. એટલે હોય તો બધું આવે, ના ફાવતું જ હોય ને, કે ગમતું હોય કે આપણે ઘરમાં હોતા હોય પહેલાં એના કરતાં કેટલું તકલીફવાળું. પણ તો બધા પૂછપૂછ કરે, અમે પૂછપૂછ કરીએ, દાદા ફાવે છે ને? દાદા કંઈ ફાવે? કશું જોઈએ છે? કશું કરી આપીએ? આમ તેમ. તો કે ના ના બધું બરાબર છે, બરાબર છે, બધું ફાવે છે, બધું ફાવે.
દાદા બહુ ગરમી લાગે છે, પંખો પાછળથી નાખીએ. બીજી વધારે શું કરે, ગરમીમાં તો પંખા કંઈ કામ ના લાગે. પછી ઘણી વાર તો બહુ ગરમી હોય ને તો નેપકિન પછી બરફવાળા કરીને માથે મૂકી આપીએ ચાલુ કાઢીમાં. કેવું સરસ હશે એનું અંદર મન બન કેવા હશે. કોઈ દાડો જિંદગીમાં બોલ્યા નથી કે મને આ નથી ગમતું. અને આપણે દાડામાં કેટલી વાર બોલી કાઢીએ. અરે મનમાં તો કેટલી વાર વાઈફ આમાં આવે કે હા કંઈ આવી આ મને નથી ગમતી, આ બોલવા માંડી, બડબડ કરવા માંડી, મને નથી ગમતી. છોકરા કિટકિટ કરતા આ છોકરા નહીં ગમતા, પછી આ સોફા હવે નથી ગમતા, હવે આ પલંગ નથી ગમતો, આ પડદા નથી ગમતા. ખાવાનું તો રોજ ને રોજ આનું આજ ખાવાનું, આનું આજ. ગયા ભાવના અભિપ્રાયના આધારે આપણે આ મન બાંધેલું. અત્યારે જોઈએ તો આપણો અભિપ્રાય ફેર થઈ ગયો હોય, કારણ કે આ બધું બદલાયું. જે માઇલ ઉપરથી જે દેખાતું હોય એને જ આપણે પસંદ કર્યું કે ના પસંદ કર્યું. હવે માઇલ બદલાયો, બીજું જ આવે ને, એનું એ થોડી હોય. એટલે બીજું આવે ત્યાં પછી પાછલું ગમતું ના ગમતું કરેલું, અત્યારે પાછું નવું આવે. પાછલું ગમતું હોય તે અત્યારે ના ગમતું આવે, કારણ અત્યારે બીજું આવ્યું હોય. મનને તો કંઈક આવું ખોળતું જ હોય, નવું કંઈક જોઈએ, નવું કંઈક જોઈએ, નવું કંઈક જોઈએ. એટલે ત્યાં મનને ગાંઠવાનું હોતું જ નથી. દરેક ફાઇલમાં કંટાળો આવે છે તો એવું કયું બટન દબાઈ ગયું છે? એને ખબર છે કે આ ફાઇલનો નિકાલ, સંભાવ્ય નિકાલ કરું છું. એક બાજુ કહે છે આવે છે જયાબેન આવે છે, અહંકાર જુદી, મન ને આવે છે. મન પછી એમાં અહંકાર ભળે. શું મનનું છે, ગમતું ના ગમતું કરવું કોણ બતાડે છે? મનની ગાંઠો છે. હા, અને પછી એમાં અહંકાર પછી ભળે છે, બુદ્ધિ પછી સહી કરે. હા, પણ એમાં એ હવે દાદાએ તો સરસ કહ્યું છે કે ભાઈ કંટાળો આવે ત્યારે તમે કઈ કહે તો સારો ટાઈમ મળે છે તમને જ્ઞાનમાં રહેવાનો વધારે. તે ઘડી તો દાદા ભગવાનના આશીર્વાદ જે જે કરો ધમધમાઈને બોલું. ના ગમતું એ જ બોલવાનું, ના ગમતું તો તે જ વધારે બોલો. બળતરાને આમ ભાર વજન લાગે કે કાંઈક શું છે ખબર નથી, પણ આમ કંટાળો કોઈ પણ વસ્તુ એને નથી ગમતી. એ મનનું છે તોફાન, એટલે અહંકારનું નથી. એટલે એવું કયું બટન એને દાબી દીધું છે ખબર નથી પડતી. એવું તરછોડ મારેલા વ્યવહારને જાય બેન, પૂર્વભમાં વ્યવહારને તરછોડ મારીને આવેલા. તો એના માટે પ્રતિક્રમણ કરવા પડે. પ્રતિક્રમણ કશું નહીં, વાતને સમજો ને હું પ્રતિક્રમણ કરવાનું કેમ ના કરશો? વાતને સમજો કે આ દાદાની આજ્ઞા ચોથી પકડી લો, ફાઇલો છે ને સંભાવ નિકાલ કરવાનો છે. સંભાવને પકડો. આ એક બાજુ એ બટન દબાવે છે કે સંભાવ નિકાલ કરો છો, આ ફાઇલ આવી છે, કરે બી છે, અને છતાં સંભાવ નથી રહેતો. કરે છે ખરા પણ સંભાવ નહીં. તો કંટાળો ચલાવે સંભાવ મારો તો એ ખબર જ નથી પડતી. જાય બેન અંદર શું ચાલે છે, તે અંદર ચાલે છે એનો તો પ્રોબ્લેમ છે. આ એટલે ખબર પાડો ને જુઓ ને કે હું કહું છું પણ મને એમ રહે છે સંભાવ તો રહે, સંભાવ રહે તો પછી કંટાળો ના હોય. એટલે સિન્સિયરિટી નથી એની. ના, એટલે સંભાવ નથી રહેતો, એને પકડો. આપણે ઉષાબેને કીધું ને કે આવી ક્યારે ફાઇલો આવે કે જે આપણે ફરજિયાત જવું પડે અને પછી અંદર ગમે બી નહીં, એટલે ત્યાં સમય તપ કરવું પડે. એવું તપ કરે તો કશું બધું વાંધો જ ક્યાં છે આપણે? એટલે જુદું રાખો કે આ તપને તપ તરીકે લો તમે, આ ફાઇલોને તપ તરીકે લો તો પછી આવી કે ના આવે, ફરી ક્યારે ના આવે એવું નથી થતું. મારું તપ આવ્યું, મારે મોક્ષ લઈ જવા માટે આ જ હેલ્પિંગ છે. તપ મને કોણ આપવાનું છે? પંડિતજી તો આપે એવા છે નહીં. તો પછી આ ફાઇલો આવે છે, તપ કરી લો કહેવાનું, સંભાવે નિકાલ કરો. આમે નિકાલ કરવાનો છે, તેમે નિકાલ કરવાનો છે. કંટાળીને કરીએ એના કરતાં તપ રૂપે લઈને કરવાનું. ચલો આ તપ આવ્યું છે, આનંદપૂર્વક કરો, મોક્ષનું તપ.
એક શરૂઆતમાં તમે જે વાત કરી ને કે નવું ગમે છે, નીરુબેનને નવું ગમે, અને હવે આમાં નીરુબેનને દીપકભાઈના કેસમાં તો બહુ સીધું છે કે બધાને જ ગમે, કે સારામાં સારું નીરુબેનને જ મળે એમ. પણ મહાત્માઓના લેવલ ઉપર ધારો કે આપણે બહારગામ ગયા હોઈએ, જાત્રામાં કે હોટલમાં ગયા કે કંઈ, તો 4 મહાત્માઓ ભેગા થયા હોય તો એમાંથી બધાની વૃત્તિમાં એવું હોય કે સારામાં સારું બેડ મને મળે, કે આ થાય કે પેલું. હવે અત્યારે તો દીપકભાઈને, તમારા કેસમાં તો દીપકભાઈને જરાય વાંધો ના હોય, પણ આ પેલું તો બધાને જ એવું થતું હોય કે મને જ સારું મળે. તો ત્યાં આપણે કઈ જાતનું એડજસ્ટમેન્ટ લેવું જોઈએ? પછી પેલું બીજું બાજુ જોવાનું કે દીપકભાઈને નીરુબેનને પછી ગમે એવું મળે તો એમને એક પ્રોબ્લેમ થાય છે. દીપકભાઈને તો નથી જ થતો, પણ એટલે દીપકભાઈ જેવું ના, નીરુબેનને પ્રોબ્લેમ ના, નીરુબેનને તો ના જ થાય, પણ આમાં તો ના મળે. ભલે બેસ્ટ મળતું હોય, 5 સ્ટારનો સૂટ મળતો હોય, અને પછી પેલું રામ ભરોસે હોટલે મળતી હોય, તો મળી ગયા પછી કશું ના થાય. મળતું હોય તો સારામાં સારું લો, અને ના મળે તો પછી જે મળ્યું તે પછી એના માટે ખટપટ કે ને પછી કશાય કે એથી કશું ના હોય. નહીં, એટલે મહાત્માની અંદર શું હોય, બધાને એવું હોય કે મને સારામાં સારું મળે. હવે દરેક વખતે 4 રૂમ આપણે, આ તો એક રૂમનો તો મસ્ત એક્ઝામ્પલ આપું છું કે હવે એક જ વ્યક્તિને દરેક વખતે તમે કહો કે આ ચોઈસ હોય તો સારામાં સારું હોય, તો એમાં જે જરા હોશિયાર હોય, થોડું જરા ડાયું હોય, ડાપણવાળું હોય, એ આમ કંઈક કરીને સારામાં સારું લઈ લે. મારા જેવું રખડપાટવાળું હોય તો કાયમ એને પેલું છેલ્લું જ મળે, ધારો કે એવું. તો પછી એમાં પછી શું થાય, કોમ્પિટિશન જેવું શું થાય કે આને જ દરેક વખતે સારામાં સારું હાળું આ જ લઈ લે છે. આપણા ભાગે હંમેશા કંડમ માલ જ આવે કે આવું કે હવે, એટલે એમાંથી કેવી રીતના શું એડજસ્ટમેન્ટ ત્યાં દીપકભાઈની એવી કઈ એડજસ્ટમેન્ટ હોય કે આ તો નીરુબેનની કોઈ અમારા જેવા બી કરે તોય દીપકભાઈને વાંધો ના આવે, એ કંઈક સેટિંગ છે એમનું. દીપકભાઈ હવે તો 3/6 સૂઈ ગયા પછી શું, પછી આ બાજુ 5 સ્ટારનો સૂટ હોય કે રામ ભરોસેની ખાટલી હોય, પછી શું. એટલે આ તો એક જાતનું માન્યતા જ છે ને બધી, કે મને સારું મળ્યું. આમ દેખાય એ ભાગને સારું કહીએ છીએ, પણ જે દેખનારો સારામાં સારો છે એમાં રહેતા નથી. દીપકભાઈ, એ તમને ફાવે છે એ તો અમને ખબર છે, પણ શા આધારે તમને એમાં ઊભું નથી થતું? એટલે આમાં કશું કિંમત જ નથી કે મને આ પેલું સારું સરસ ગયું ને મને ખરાબ મળ્યું, એ મને દેખાય તો મને ભોગવટો આવે. દાદા કહે છે ને બધા પાછા અવળા પડે એમ કરીને નાખવાના. એક સવડો પડ્યો એટલે ખુશ થઈ જવાનું. હંમેશા એમ થાય મારા નજીકવાળાને સારું મળે ને એ મને બહુ ગમે. ડિમ્પલ હોય તો કે ભાઈ એને ચાલો આ સગવડ થઈ, એને આ સગવડ થઈ, એની સગવડ, એટલે મને આનંદ થઈ જાય કે સરસ. મને તો બહુ ફરક નથી પડવાનો, પણ એને નથી ફાવતું તો એને મળી જવું જોઈએ એવું મને વધારે રહે. હું એન્જિનિયરને પેલો મારું ફોરમેન, એને હું ધ્યાન રાખું, એ તને આ મળ્યું, તને આ મળ્યું, તને ના મળ્યું, એને કેમ કરીને બધું મળે સગવડતા, એ ખ્યાલમાં જ હોય મારે, કુદરતી જ હોય મારે. એ થાય હું મારે ઓસીકું મારું જતું રહે ને તો ધીમેથી મારું ટોવેલ લઈને 2-3 જોડી કપડાં મૂકીને ઓસીક બનાવી દઉં. ચાલ એને મળ્યું ને સારું થઈ ગયું. મારું તો મને આવડે કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવા હતા. બે પ્રસંગ યાદ આવે છે. એક તો આપણે રાજસ્થાનની જાત્રા હતી અને ખૂબ માથાઓડ કરતાં પછી એક હોટલ માંડ થઈ અને મહાત્માઓ ખૂબ, એટલે બીજી આખી હોટલ કરવી પડે એટલું હતી. પછી બીજા મહાત્માઓને બધાને બીજી હોટલમાં નાખ્યા. હવે એમાં ભૂલથી એવું એનઆરઆઈઝને માટે હા બીજી હોટલ કરી. હવે ભૂલથી એવું એલોટમેન્ટ થઈ ગયું તો એક બુઢા આપણા મહાત્મા હતા અને જેમને ખરેખર યુરિનનો પ્રોબ્લેમ જ હતો બિચારાને, તો એમને એવી રૂમ મળી કે જેમાં બાથરૂમ જ નહીં. એટલે એ ઉપર ગયા તો ખરા, પણ પછી નીચે આવીને કહે છે આ રૂમ તો મને ચાલશે જ નહીં, બીજી આપો. એટલે કીધું ભાઈ બીજી તો છે નહીં, જે છે આ છે. તો એટલા બધા ભડકાએ કે તમે કોઈ સમજો જ શું, એમ કે પૈસા લઈને કહે છે આવું કરો છો, અને કહે છે હવે તો હું આ રૂમમાં જવાનું જ નથી અને હું આ નીચે રિસેપ્શનમાં બેસી રહીશ, આખી રાત બેસી રહીશ. પછી કીધું ઘણું બધું કીધું એડજસ્ટમેન્ટ કરો, તો કે ના. પછી કીધું એક કામ કરીએ, ચલો તો તમને રૂમ આપીએ જેમાં બાથરૂમ હોય અને બીજા મહાત્માને ખાલી કરાવીએ અને એને આ રૂમમાં નાખીએ. તો કે નો કે છે હું હવે બીજા મહાત્માના રૂમમાં હું જવા જ નહીં, હવે તો તમારી સામે જ બેઠો રહીશ અને આખી રાત હું બેસીશ અને તમે જોજો હું કેવી રીતે બેસું છું. એટલે એ જરા અપસેટ વધારે થઈ ગયા. બહુ ટ્રાય કરી પણ થતું નહીં. પછી એમ ફરતા નીરુમા પાસે વાત પહોંચી રાતના 10, 10:30, 11 વાગે કે આવું થયું છે. તો નીરુમા કે ભાઈ એમાં શું વાંધો છે, મારો રૂમમાં બાથરૂમ છે જ ને. તો કહે છે હું એ કાકાના રૂમમાં જતી રહું, એને મારા રૂમમાં લઈ આવો, વાંધો ના. પણ કીધું કાકા ના પાડે છે, કાકા કહે છે કોઈને ખાલી નહીં કરવાનું. પણ ખાલી કરી તો કહે છે હું ઉપર નહીં જાઉં, અહીંયાથી સોફામાંથી ઊભો જ નથી થવાનો. તો કહે છે કે પણ આપણે કાકાને કહેવાની ક્યાં જરૂર છે કે આ ખાલી કરાવી છે, આપણે એમ કહેવાનું કે નવી રૂમ બનાવી અને તમારા માટે જ હોટલવાળાએ બનાવી છે અને એને અહીંયા ત્યાં આપી દો કે છે.
નિર્માણમાં ખબર પડી કે કાંઈ ખબર ના પડે, તું કરી નાખ ને, કંઈ કશું જ ખબર પડવાનું નથી. તો એમ કરીને પછી રાતના એવું એડજસ્ટમેન્ટ કરી નાખ્યું. એવું બીજી વાર 93માં અચાનક ખબર પડી કે નિરૂમાના કેનેડાના વિઝા નથી. હવે અમેરિકા જવાના 4 દિવસ જ બાકી હતા. તો પછી કે હવે બોમ્બેમાં તો ના મેળ પડે, દિલ્હી જવું પડે. તો દિલ્હી માટે મેં રાજધાનીની બહુ ટ્રાય કરી, રાજધાની ટ્રેનમાં ટિકિટ મળે, પછી છેલ્લે મળી જ નહીં. અને છેલ્લે પછી સાદી ટ્રેન, એકદમ સાદી ટ્રેન હતી, સાવ ઉત્તર પ્રદેશથી ફરતા ફરતા જતી હોય. અને પછી અમે લોકો એ ટ્રેનમાં બેઠા અને એપ્રિલનો મહિનો, એટલી બધી ગરમી હતી. આખી ટ્રેનની જર્નીમાં હું એકાદે પેલું આપણે હજામ પેલું પાણી છાંટતો હોય ને એવું એ પાણી છાંટું અને બીજા હાથે પંખો નાખું. અને એટલી બધી ગરમી, અને ખાવાનું કંઈ જ નહીં, સ્ટેશનના રસ્તામાં કંઈ જ ન મળે. એટલે ત્યાં હું ઓબ્ઝર્વ કરતો હતો કે નિર્માણ શું થાય છે. તો એ તો એટલા બધા આનંદમાં હતા, એટલી બધી દાદાની વાતો કરી, કારણ કે પેલું જ હતું, બીજું તો કાંઈ કાર્ય થઈ શકે એવું હતું જ નહીં. એટલી બધી દાદાની વાતો થઈ, અને એમનું જે મુક્તતા કે આનંદ કે એવો ને એવો જ હતો. એટલે એમાં આપણને એવું ખ્યાલ આવે કે હોય તો ગમે, પણ ના હોય તો એટલું જ ગમે, એમ એ વાંધો ના આવે કોઈ જાત. આ બદલી કાઢ એમ્પ્લીફાયર, નવું લઈ આય, હજુનું દીપકબેન આપી દે. નિરૂમા, આ તમે જે કીધું ને કે નવું મારા માટે લાવજે અને જૂનું દીપકભાઈને આપજે, એટલે આ પ્રકૃતિ જ હોય કે ભાઈ નવું હોય એ જ મારે લેવું, અથવા તો ખરું ખરું. કારણ કે ઘણીવાર એવું હોય કે જૂનું ગમે જ નહીં, આપણે નવું જ જોઈએ. જરૂર હોય ના હોય જુદી વસ્તુ. એટલે એવું નથી ના, એટલે પ્રકૃતિનું જોર હોય તો જ આવું થાય ને, કે અમુક વસ્તુ ગમે ના ગમે. ના ગમે એવું નહીં, અમારે કેવું છે કહું છું. ના પહેલાં હતું, પણ હવે એવું નથી. નવું ગમે, જૂનું ના ગમે એવું નહીં. હોય તો ચલાવીએ, ના હોય તો વાંધો નહીં, પણ નવું હોય તો પણ નવું જ લઈએ. આ તો વસ્તુ જુદી છે. આ તો આપણા રેકોર્ડિંગમાં હમિંગ આવ્યા કરે ટીવીમાં, પછી એ તો ચાલે નહીં. આત્મા સાંભળે વીસીડી તોય મજા ના આવે. એટલે બાકી આમ તો ખરું નવું, કારણ કે નાનપણથી ટેવ પડેલી, ટેવ પાડવામાં આવેલી. ઘરમાં ભાભીઓ બધી નવી સાડી લાવે તો પહેલી વાર નીરુબેને પહેરાવે, પછી એ લોકો પહેરે. માસીબા એવું કરે, બધા એવું કરે. હવે આમાં આત્મા એવું કરે, તમે પ્રસાદી હોય પછી અમે પહેરીએ કે. એટલે આ ટેવ પડી ગઈ નવાની. હવે ઘણા છોકરીઓ પરણાવતી તો કે તમે પાનેતર તમે ઓળો ને પછી પહેરવા, માર નથી પરણવું તોય પાનેતર એકવાર તમે કરો, પ્રસાદી કરો થોડી, પછી અમારી છોકરીને આપો. એ આવું પેલા આ ભાઈઓ પર લેંગા જબ્બા નહીં લાવતા એટલું સારું. ના, દીપકભાઈ જો તૈયાર થતા હોય તો વાંધો નથી. એ કે તાયવા નથી, આ કે નીરુબેન બધામ તૈયાર. આ પ્રકૃતિ ભરેલો માલ છે. ગમો અણગમો, ગમો અણગમો હોય પણ રાગ દ્વેષ ના હોય. ના ગમતું આવ્યું, પહેર્યું, પહેરી લીધા, પછી કશું નહીં, પછી બધું હરખું એવું હોય આમાં. સમજાયું ને? પેલું તો એમની કચકચ રહ્યા જ કરે, વારે વારે યાદ આવે કે સારું આમ કઈથી આવ્યું, આજે કઈથી આવ્યું, એનું જેવું. જે દર્શનથી આત્માના પડળો ખરે છે, જે દર્શનથી આત્માના પડળો ખરે છે, જે
દર્શનથી દોષો સ્વયં ના જડે છે, જે દર્શનથી દોષો સ્વયં ના જડે છે, એ દર્શન થાતા વેદ જગત થાય વિસ્મૃત, જે દર્શનથી દાવાગ્નિ દિલનો ઠરે છે, જે દર્શનથી દાવાગ્નિ દિલનો ઠરે છે, એના જે પાવન દર્શન, એના જે પાવન દર્શન, પાવન દર્શન, દર્શન વંદન 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 વંદન. દિવસ પૂર્ણિમાનો નથી અસાધારણ, દિવસ પૂર્ણિમાનો નથી અસાધારણ, બીજથી પૂનમનું જીવંત ઉદાહરણ, બીજથી પૂનમનું જીવંત ઉદાહરણ, લૂંટાવી લ્યો લહાવો આ અમૂલ અવસર, લૂંટાવી લ્યો લહાવો આ અમૂલો અવસર, ભવભવથી સૂતા હવે થયું છે જાગરણ, ભવભવથી સૂતા હવે થયું છે જાગરણ, એના જે પાવન દર્શન, એના જે પાવન દર્શન, પાવન દર્શન, દર્શન વંદન 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 વંદન. ગમતું ના ગમતું ભેગું થાય, એમાં ક્ષમતા ભાવ રહી શકે, બસ એ જ આપણું મોક્ષની કમાણી છે. ગમતું ના ગમતું ભેગું થવું એ તો કર્મનો હિસાબ છે. એ ડિસ્ચાર્જમાં છે, એ ગયા ભાવના કોઝિસના આધારે આજે ઇફેક્ટમાં આવે છે. એ ગમતું હોય ના ગમતું હોય, જલેબી કોઈને ગમે, કેટલા કહેશે મને તીખું ફાવે, જલેબી નથી ફાવતી, એ ના ગમતું કે. તે ના ગમતામાં ક્ષમતા રાખવી છે, આપણે સંભાવ રાખવો છે. કારણ બીજ ક્યાં પડતા હતા તો કે જે ગમતામાં એકાકાર થાવ તો રાગ ઉત્પન્ન થાય, ના ગમતામાં એકાકાર થાવ તો દ્વેષ ઉત્પન્ન થાય, અને એ રાગ દ્વેષ બીજ હતું. અલબત્ત આપણને અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું, શુદ્ધાત્મા પદમાં આવ્યા, અજ્ઞાનતા છૂટી, તો આ ડિસ્ચાર્જ રાગ દ્વેષ છે એ ગમતા ના ગમતાના આધારે જે અંદર ઊભા થાય છે ચારિત્ર મોહકો. પણ ભરેલો માલ એ ક્ષમતાપૂર્વક પૂરો થાય તો પછી એ કર્મ છૂટે છે. અને જો ડિસ્ચાર્જમાં ગમો અણગમો રહ્યો, લાઇક ડિસલાઇકની પાછળ ભાવ અભાવ થયા કરતો હોય, રાગદ્વેષ સૂક્ષ્મમાં રહ્યા કરતા હોય, તો એ કર્મ પેન્ડિંગ રહી જાય છે. દાદાવાણી જૂન 2011, પાનું નંબર 20. પ્રશ્ન કરતા એટલે ના ગમતું થાય પછી પોતાપણું ઘટે? સાંભળો મહાત્માઓ, અજીતભાઈ કહે છે એમ નહીં, દાદા કહે છે કે ના ગમતું થાય એટલે પોતાપણું ઘટે, તો ચોક્કસ. અને દાદાશ્રી કહે છે ચોક્કસ. ચોક્કસ, કેટલું સરસ વાત છે. એક જ વાક્યમાં બોલો પોતાપણું ઘટાડવું છે. તો જ્યાં જ્યાં ના ગમતું થાય આપણે અંદર ખુશ થયું, સારું થયું એટલે આપણું પોતાપણું ઘટશે. પ્રશ્ન કરતા એટલે જે ગમતા હતા તે ના ગમતા થઈને ઊભા રહેશે ત્યારે પોતાપણું ઘટતું જશે? દાદાશ્રી હા. હા, ચોક્કસ હા પાડે છે, અદબદ નથી. આ અજીતના પ્રશ્નો આવા છે. ના ગમતું થાય તો માણસને ભોગવટો ના આવે, અને બીજું પોતાપણું ઘટતા વ્યક્તિના જીવનમાં શું પરિવર્તન આવે? ભગવાન થઈને ઊભો રહે, પોતાપણું ઘટે ને ખલાસ થાય ત્યારે. ખરેખર ના ગમતા જેવી વસ્તુ આપણે આ ગમતું છે, મારું કામ થાય એ ગમતું છે માટે મારું કામ નથી થતું, એ ગમતું નથી. પણ માન ગમે છે માટે અપમાન નથી ગમતું, ધાર્યું કરવું ગમે છે માટે ધાર્યું નથી થતું, નથી ગમતું. મોહ ગમે છે, મોહ પૂરા નથી થતા એટલે નથી ગમતું. વિષય ગમે છે, ના મળે તો નથી ગમતું. હૂંફ જોઈએ છે, નથી મળતી તો નથી ગમતું. અરે ના ગમતું તો આત્મા પ્રગટ થાય. અને કુદરત એવા સકંજામાં મૂકે છે, માણસને પુણ્ય હોય છે એવા સકંજા મૂકે ને બધેથી કપાઈ જાય. મારું કોઈ નથી.
ત્યારે આ જ્ઞાન એવું છે ને હું શુદ્ધાત્મા છું અહીંથી પ્રગટ થાય છે ત્યારે અનુભવ ટચ કરાવી નાખે. એટલે જ્યારે ના ગમતે બધેથી ના, આ તો કેવું છે ઓક્ટોપસને એક હાથ પર દબાણે તો બીજા 7 હાથ ખુલ્લા હોય છે, એ મજા કરી લેતો હોય છે, ખાઈ પીને ઊંઘી જાય 2-4 કલાક વધારે, પછી વધારે ખાઈ આવે, પછી વધારે વિષયનું ચિંતન કરીને ભોગવી લે, અથવા કલ્પિત માન ભોગવી લે, કલ્પિત મોહ ભોગવી લે. આ જરા દુઃખ પડે છે ને તો મજા કલ્પિતમાં મજા કરી આવે છે, બુદ્ધિ કલ્પના કરીને મજા કરી આવે છે. હવે એ કલ્પિત જો છૂટે અને આ તપ કરો, આ ના ગમતું ચોખ્ખા મને સેવા છે ત્યારે વિતરાગ થવાશે. તો ના ગમતું તો મહાન કેટલું પુણ્ય જાગે ને ત્યારે ના ગમતું ભેગું થાય. ત્યાં આપણા લોકો મૂર્ખ છે, ના ગમતાને ફેંકી દે છે ને ગમતાને હાચવે છે. ગમતામાં તો લોભ કપટ બધું લાલચ ઊભી થાય, કેટલું બધું આવરણ વધી જાય ગમતામાં તો. એટલે ખરેખર કુદરત આપણને ભગવાન બનાવવા માગે છે. આપણે મૂર્ખ છે, આપણે કે ને મજૂરના મજૂર જ રહેવા માગીએ છીએ. કોઈ પણ સંજોગ ભેગો થયો ના ગમતો, કોઈ પકડીને મારવા મળ્યા કે તું ધક્કો મારીશ સંયોગને તો ફરી તું એમાં ગોચાળામાં પડીશ કે માટે મારવા મળ્યા તો સંયોગને તું પૂરો કર ક્ષમતા ભાવે. યોગી સભા ન જ છે કે મેરેજ યોગી સભા, તારે કશું ભાગેડ જ નહીં તો તું છે ઊંધો હતો કઈ પણ કાળ તને છોડાવી એટલો કાળ તો તારે માર ખાવો જ પડશે. એટલે એટલો કાળ તારે માર ખાવો જ પડશે. માટે આ સંયોગ વિયોગી સ્વભાવનો છે એ આ ધીરે ધરી તું કરવા માંગે. હવે આપણું ધ્યેય આગળનું છે. શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયા, ફાઇલોનો સંભાવે નિકાલ કરીએ છીએ. ફાઇલો ના ગમતી પણ ભેગી થશે, ગમતી પણ ભેગી થશે. ચીકણી હોય, મોડી હોય, ગમતી હોય, ના ગમતી હોય, પણ આપણો પુરુષાર્થ સંભાવ પ્રત્યે રાખવાનો છે. જ્ઞાનીની દ્રષ્ટિએ, વિતરાગોની દ્રષ્ટિએ પ્રત્યેક સંયોગ જાતે વિયોગી સ્વભાવના છે. તે વિયોગ કરવા માટે આપણે ભાવ બગાડવા જ નથી. એટલે આપણી ભૂલ ક્યાં થાય છે? અનાદિનો અનભ્યાસ અથવા તો પાછલો પરિચય એવો છે, ગમતાને આપણે ભેગું કરવામાં પડીએ, ના ગમતાથી છૂટવા ફરીએ. ગમતું રહે તો સારું, ના ગમતું જતું રહે તો સારું. અધ્યાત્મની દ્રષ્ટિએ ગમતા ઉપર રાગ એ આર્ત ધ્યાન છે, ના ગમતા ઉપર દ્વેષ એ આર્ત ધ્યાન છે. અને સામી વ્યક્તિને જ્યારે અભાવ તિરસ્કાર દેખાય કે આ તમારી પર, તો રૌદ્ર ધ્યાન થઈ ગયું. અને રૌદ્ર ધ્યાન, અર્થ ધ્યાન, આપણી દ્રષ્ટિ બદલાઈ છે, મૂળ સ્વરૂપે ઉડ્યા ખરા પણ ડિસ્ચાર્જમાં રહ્યા છે. ત્યાં ના ગમતું હિસાબ છે, ના ગમતું હિસાબ છે, સંભાવે નિકાલ કરવો છે, તો રિલેટિવમાં ધર્મ ધ્યાન. અને એથી પણ આગળ જો એક્ઝેક્ટ જ જ્ઞાન ગોઠવીએ કે ના સંયોગ છે, કોઝિસની ઇફેક્ટ આપવા માટે સંયોગ ભેગો થાય છે, સંયોગ વિયોગી સ્વભાવનો છે, ગમતું ના ગમતું મારે રાખવું નથી, સંભાવે નિકાલ કરવો છે. દાદાનું વારંવાર આવે છે, પ્રાપ્ત સંયોગોને સુમેળ રાખી સમતા ભાવે નિકાલ કરો. આ સંયોગ છે, એમાં ના ગમતું ગમતું કરવા જવાથી સંસાર ઊભો થયો છે. અને તીર્થંકરોએ, જ્ઞાનીઓએ, વિતરાગોએ સંયોગ કહી દીધો. સંયોગ જાતે વિયોગી સ્વભાવનો છે. આપણે અસંયોગી છે, કેવળ આત્મ સ્વરૂપ છીએ, સંયોગોથી મુક્ત છીએ. સંયોગ ભેગો થાય તોય જ્ઞાતા દ્રષ્ટા, સંયોગ વિયોગ થાય તોય જ્ઞાતા દ્રષ્ટા. સંયોગ ઉપર ઇષ્ટ છે, અનિષ્ટ છે, સારો છે, ખરાબ છે, ગમે છે, નથી ગમતો, એ બુદ્ધિની રમતો છે. અને બુદ્ધિ દખલ કરનારી છે. એટલે આપણે બુદ્ધિથી ઉપર જ્ઞાનમાં આવ્યા છીએ, પ્રજ્ઞામાં. એટલે આપણે સંયોગને ફાઇલ કીધી, ના ગમતો ને ગમતો એ ફાઇલ વનનું છે, મારું નથી. મારે તો સંભાવે નિકાલ કરવો છે. અને એ જ જાગૃતિ નવા બીજ કર્મફળ આવ્યા છે, કર્મફળ તો ભોગવે જ છૂટકો. શાતા અશાતા ગમતું ના તો ઊભું થશે, પણ જે સમતા રાખી, સમભાવ રાખ્યો, એ કર્મ બીજ ખલાસ થતું જાય. ક્ષમતા બહુ મોટી વસ્તુ છે. તે લોકો ઘેર બહુ બોલી હોય સાંભળી લે, એને ક્ષમતા કહે છે. એને ક્ષમતા ના કહેવાય. તું મહી જબ્બો કર્યા કરું છું, એને ક્ષમતા કેમ કહેવાય? શું કહ્યું? ક્ષમતા કોને નામ કહેવાય? કે ફૂલ ચડાવે તો એની પર રાગ નથી, ગાળો દે તો એની પર દ્વેષ નથી, એનું નામ ક્ષમતા કહેવાય. કેવું? ફૂલ ચડાવે કે ગાળો દે, હા, એની પર રાગદ્વેષ ન થાય. એટલે શુભ હોય
અશુભ હોય તોય પણ રાખ. શુભાશુભ સમાન ગણે. શું કહ્યું? શુભાશુભ સમાન. હા, જગતમાં કોઈ ગણી શકે નહીં, વિતરાગત ગણી શકે. ક્ષમતા જ્ઞાન મળ્યા પછી ક્ષમતા. શું કહ્યું? એટલે શુભાશુભ ને સમજ્યા વગર આ ક્ષમતા તો નોય, ક્ષમતા શબ્દ ના વપરાય. ક્ષમતા તો આ પેલી દેખાય પાર્શનાથ ભગવાનની. હાય ફણીધર નાગ રક્ષણ કરે છે, એની કોઈ કિંચિત માત્ર રાગ નથી. જે પેલો છે તે ઉપર વરસાદ કોંકડા નાખે છે, કિંચિત માત્ર દ્વેષ નથી. એવું પાર્શનાથ ભગવાન જો તો ખરા ક્ષમતા. એક ક્ષણ પણ જો આવું ધ્યાન રહે પછી બીજું દ્વેષ. સંભાવ એ જાગૃતિની સ્થિતિમાં હોય છે. એનાથી જ્યારે અનુભવની કક્ષામાં પહોંચો છો, જ્યારે આપણે અનુભવની કક્ષામાં પહોંચીશું ત્યારે સમતા ભાવમાં રહેવાશે. સંભાવમાં એડજસ્ટમેન્ટ કરવા પડે. નિમિત્ત છે, નિર્દોષ છે, સંભાવ રાખવો છે, એ ના ગમતું નહીં, ઉપકારી છે. જેમ ન ગમતો માણસ આવ્યો તો મનમાં ગોઠવવું પડે કે ના ઉપકારી છે, હિતકારી છે, મારે કંઈ ભાવ બગાડવા નથી. અને આગળની સ્થિતિમાં સમજાય કે સંયોગ જ છે, કર્મ પૂરું કરવા આવ્યો છે, મહાન ઉપકારી છે, મને છોડાવવા માટે આવ્યો છે. ઉલટાનું આ રિલેટિવમાં હું ક્યાંક ચોંટેલો છું એ ઉખાડી અને રિયલમાં બેસાડે છે અને ભગવાન બનાવનારો છે, મહાન ઉપકારી છે. એટલે આ ક્ષમતા જેમ જેમ જાગૃતિ વધતી જશે, સંભાવે નિકાલ કરતા જઈશું, એ સમતા ભાવ આવશે. અને સમતા ભાવ આવ્યો એ વિતરાગતા, અંશ વિતરાગતા જ કહેવાય. આજે દાદા પૂર્ણ સ્વરૂપે પ્રગટે. આજે દાદા પૂર્ણ સ્વરૂપે પ્રગટે. આજે માંગીએ જે એ સઘળું મળે છે. આજે માંગીએ જે એ સઘળું મળે છે. આ દૈવી દિવ્યતા અનોખો અનુભવ આજે પૂર્ણ વિતરાગીને તાર અડે છે. આજે પૂર્ણ વિતરાગીને તાર અડે છે. તમારે એટલું બાહ્ય તપનું એટલું મહત્ત્વ નથી, પણ અંતર તપને તો પૂરેપૂરું મહત્ત્વ આપ્યું છે આપણે. કારણ કે આંતર તપથી મુક્તિ છે. અહંકાર શેનાથી ઓગળશે? તો કે અંતર તપથી આ વસ્તુ થાય. એટલે આને તો મારે પૂરેપૂરું કરવું જ છે. કેટલી વાર કેટલી વસ્તુ જ્યાં આપણે ના ગમતી વસ્તુ આવે ને ત્યાં અંતર તપ આવવાનું જ છે, એમ સમજીને ચાલવાનું. કેટલી બધી વાતમાં આપણને ના ગમતું આવે છે, આપણે કરીએ છીએ ખરા ના ગમતું કરીએ, પણ તે મુક્ત મને નથી કરતા. એ મુક્ત મને ના કરીએ ને પછી સમજવાનું કે તપ ના થયું. એટલે તમારું એક પેલું બહાર ઉદયમાં આવેલું પૂરું તો થશે જ. બહાર ધારો કે આવ્યું ગાળ આવી પડી તમને એ ઉદયમાં, કે તમારી સામે આવી, તમારે એને ફેસ કરવો તો પડશે જ. પછી તમે અંદર ભોગવટા સાથે ફેસ કરશો, છૂટકો તો છે જ નહીં. કારણ કે બહારનો આખો વ્યવસ્થિતનો હિસાબ આવ્યો એટલે પૂરો થશે. પણ તે ઘડી અંદર કઈ પરિણતિ રહી છે એની પાછળ આપણે હંમેશા કોન્સ્ટન્ટ અવેર રહીએ ને તો ખામઈ જોવાનું કે ભાઈ આ આવ્યું ત્યારે મને શું અંદર રહ્યું, ભોગવટો આવ્યો કે ક્ષમતામાં રહેવાયું. જો જરાક ભોગવટો આવ્યો તો ઉપતે ઊભા રહો. હવે આ તપનો પાયો આવ્યો છે, પૂરો કરો, જુદું રાખો અને હેન્ડલ માર કરો, શક્તિઓ માગો, વોટ એવર જે હોય, પણ એ તપનો પાયો પૂરો કરો. કસાયોને ક્ષમતાપૂર્વક સહન કરવા, ક્ષમતાપૂર્વક જોવા, કસાયોને જો આનંદથી એ કરવા, તેનું નામ સંયમ કહેવાય. વિષમ સંજોગોમાં ક્ષમતા રાખવી એનું નામ સંયમ કહેવાય. અને આ કળિયુગમાં, હળહળતા કળિયુગમાં, આવા એને કર્મોના ભીડામાં નિરંતર અથડામણ થાય, નિરંતર ડખા થાય, એવા બધા સંજોગોના ભીડામાં હોવા છતાં આ પાંચ આજ્ઞાથી, જુદાપણાની જાગૃતિથી અને દાદાની જ્ઞાનના ટેકા વાક્યો, જ્ઞાન મહાન ઉપકારી છે, મારો ફાઇલ પૂરી કરવી છે, સંભાવે નિકાલ કરવો છે, અથડામણ ટાળવી છે, એ બધા જ્ઞાન વાક્યો વાપરીને ગમતા ના ગમતામાં ક્ષમતા રાખવી છે. અને એક્ઝેક્ટલી જો હજુ સૂક્ષ્મ જવું હોય તો ના ગમતું એકલું જ કાઢી નાખો ને.
ના ગમતું જેને કશું રહ્યું જ નથી એને ગમતાનું તો દુઃખ હતું જ નહીં. ના ગમતામાં દુઃખ હતું, ના ગમતાને આપણે ગમતું કરી નાખ્યું, અથવા પ્રતિકૂળતાને હિતકારી સમજી ગયા, અથવા દુઃખ જ ખરેખર મારું આત્મામાં પેસવાનું મોબારું છે, અથવા તો દુઃખ જ મને વિટામિન સમાન છે. જો એ દુઃખ જ આપણે વિટામિન કરી નાખ્યું તો પછી ના ગમતું ખલાસ થયું, તો પછી ગમતામાં કંઈ દુઃખ નથી. એટલે ગમતા ના ગમતામાં જ્યાં ક્ષમતા લાવી નાખી તો ગમતામાં પણ ક્ષમતા રહેશે. એટલે ગમતા ના ગમતામાં ક્ષમતા રહી તો મોક્ષ માર્ગ આપણો ખુલ્લો થઈ ગયો, વિતરાગતાની શરૂઆત થઈ. અને એ જ અનુભવ જાગૃતિ શક્તિ વધતી જશે. અને જેમ જેમ સંભાવે નિકાલ કરતાં કરતાં બધી ફાઇલો ચોખ્ખી થઈ. કોઈ ફાઇલ માટે અપમાન કરે એ પણ ના ગમતો નથી, માન આપે એ પણ ગમતો નથી. સંભાવે નિકાલ ક્ષમતા ભાવથી નિકાલ કરતા ગયા, મોક્ષ માટે છૂટતા ગયા. એમાં એટલે કે પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો પોતાનો નિવેડો આવે તો પછી પેલા લોકોની જે મારી માટે આંટી છે એનું શું થાય? એટલે મને પાછો બંધમાં નાખશે? ના, તમે તમારા બંધી છૂટી જાવ, એના બંધી છૂટશે. નહીં બંધે તો એ બંધેલું રહેશે. આ તો ન્યાય છે, મહાવીરનો ન્યાય. મહાવીર જ છૂટે નહીં, કોઈનું કોઈ બંધ રહી જ જાય, મહાવીર જ છૂટે નહીં. તમે જ્યાં જ્યાં બંધાયેલા ત્યાં છૂટી જાઓ. પોતે પ્રતિક્રમણથી પોતાના બંધનો છોડી નાખવાનું. પણ પેલું પાર્શ્વનાથ અને કમઠ તો કે આવું બને ને, પોતાને ખબર ના હોય, પેલો વેર બાંધ્યા કરતો હોય. બધાને ખબર કેવી રીતે હોય છે? હા, તો એનું પછી રહસ્ય એનું ફળ આપે છે એટલે આપણે આપેલું છે તે જ આપે છે, નક્કી થશે ને. પાર્થના એટલી ખબર પડે ને કે મારું આપેલું છે તે આપે છે. આ લોકો પાર્થના ઉશ્કેરાટ વધ્યો નહીં એટલે 10 અવતારનું પૂરું થયું. 10 અવતાર એટલે કે ઓછું કહેવાય? 10 અવતાર સુધી ચાલુ. અવતાર કેટલા અવતારના આધારે 10 અવતાર તે જાણું છું? ના, એ ખાસી ખબર નહીં. હા, એક વાળ બરોબર 10 અવતાર વાળે નહીં. ઓહો, એટલે અનંત અવતારની સામે કશું જ ના કહેવાય. એટલે એમણે 10 અવતારમાં પેલી ક્ષમતા રાખ્યા જ કરી હતી, એવું થયું? દરેક અવતારમાં ક્ષમતા રાખ્યા કરી હતી ત્યારે પૂરું થયું. પેલા 2-3 વખત અવતાર સુધી જરા કાચું પડી જાય, ચીડી જાય તો થોડું વધતું જાય. એકદમ તો ક્ષમતા રહે એવી આ જગત નથી, જ્ઞાનીઓથી રહે. આ તો અક્રમ વિજ્ઞાન જુદી જાતનું છે, તેનો લાભ ઉઠાવતા નથી જેવો. એટલે આ વર્ષમાં આપણે જબરજસ્ત નિશ્ચય કરીએ, ગમે તેવું ગમતું ભેગું થાય એમાં તન્મયાકાર થવું નથી, એની અસરોમાં આવવું નથી. ના ગમતું ભેગું થાય એમાં અભાવ કરવા નથી, દ્વેષ કરવાનો. સંભાવે નિકાલ કરી ક્ષમતા ભાવે કર્મ છૂટે એ જાગૃતિમાં રહી મોક્ષમાર્ગ પૂરો કરીએ. અને આવું જબરજસ્ત વિજ્ઞાન મળ્યું છે, કામ કાઢી લઈએ. દાદા એ જ કે ને આમ વરસાદ વરસાવે, કામ કાઢી લો, કામ કાઢી લો. કૃપાનો ધોધ અમે મૂકીએ છીએ. તમારો પુરુષાર્થ, તમારો નિશ્ચય બળ, તમારી જાગૃતિ તમારું કામ કાઢી નાખવા માટે તમારે જ ધ્યાન રાખવાનું છે. એટલે આપણે જબરજસ્ત નક્કી કરીએ કે કામ કાઢી લેવું છે, ગમે તેવા પ્રસંગમાં ક્ષમતા ભાવે પૂરો કરી મોક્ષનું કામ કાઢી લેવું છે. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ચાલો વિધિ કરીએ, દાદા ભગવાનના આશીર્વાદ લઈએ. આજે જબરજસ્ત શક્તિ માગીએ, શુદ્ધાત્મા પદમાં રહેવાય અને ગમતા ના ગમતામાં ક્ષમતા ભાવે નિકાલ કરી મોક્ષ માટે છૂટતા જઈએ, કામ કાઢી લઈએ. ચાલો બોલો બધા. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું,
શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અજબનું વિજ્ઞાન છે દાદાનું. એ જેમ જેમ આપણને આજુ તો ઉપરના થોડાક લેયર્સના જ આપણે પરિણામો જોયા છે, પણ હજુ જેમ જેમ ઊંડાણમાં જતા જશું એમ જબરજસ્ત સમાધિ જેવું અંદર નિરંતર વર્ત્યા કરે. એને પાછળ પડ્યા રાખવાનું, બીજા ક્યાંય માથાકૂટ કરવા જેવી નથી. परमाणु पवित्रायम पूर्ण पूर्णमदशाद्भूतम दर्शन अनुपम सौभाग्यम केवल ज्ञानम अपूर्व महतम कोटि कोटि नमस्कारम दादा कोटि कोटि नमस्कारम दादा कोटि कोटि नमस्कारम दादा भगवानना असीम जय जयकार हो 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 दादा भगवानना असीम जय जयकार हो